નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચિરાગ ઠુમર સુમિટોમો કેમિકલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઊભા છીએ માલવણ પાસે અખિયાળા ગામમાં, કે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત મિત્રએ આપણી પ્રોડક્ટ કેવિયટ અને તારીફનો ઉપયોગ કરેલો હતો જીરાના પાકમાં. તો એને કેટલા સમય પહેલાં વાપરેલું અને શું પ્રમાણથી અને એનાથી શું એને રિઝલ્ટ મળેલું એ એની પાસેથી જ આપણે જાણીએ. પહેલાં તમારું નામ જણાવી દેજો. મારું નામ વસીમ ખાન હુસેન ખાન મલે. તમારા મોબાઈલ નંબર 73 597 41 433. હવે આ જે કેવિયટ અને તારીફ, આનો તમે આપણા ખેતરમાં 2 રાઉન્ડ તમે મારેલા છે, રેડી? તો એ કયા સમયે અને કેટલા પ્રમાણથી તમે વાપરે એ જણાવો. 25-30 દિવસે અમે કેવિયટ ને તારીફ મારેલું. બરાબર. પહેલો રાઉન્ડ એ જ માપનો છે. હા. આ કેવિયટ કિલો અને કિલો તારીફ લીધું હતું. હા. એટલે આના 30 પંપ આજુબાજુ થાય બે. બરાબર. હા, એટલે 30 પંપમાં પહેલા અમે 15 જેટલી વખત જીરાની દવા છાંટી 15 પંપ જ કર્યા આવી. બરાબર. 15 પહેલી વાર છાંટે, 15 બીજી વાર છાંટે, 2 વખત તારીફ છાંટી. બરાબર. તો એનાથી શું તમને તફાવત લાગ્યો? એનાથી સુકારામાં એમાં કાંઈ હજી છોડો નથી દેખાતો, ચરમાનો નથી દેખાતો. બરાબર. કેવિયટ મારવાથી બેથી ફ્લાવરિંગમાં પણ ફેર એમ છોડોમાં. બરાબર. અને એક તમે આમ જો ખેડૂત મિત્રો, આખું ખેતર પણ તમે જોઈ શકો છો કે એઝ એ સુકારાનો પ્રશ્ન તો નથી જ દેખાતો. હારે જે કંઈ આપણે જે ઓથે પડવું જોઈએ જીરું, એનો પણ આપણે ફાયદો એવો સારો એવો દેખાય આવે. અને ફ્લાવરિંગની અને એની ફૂટની, એનો જે કેનોપી આપણે ગ્રોથ કહેવાય, એ બધામાં પણ તમને આ છોડવો તમે જુઓ તો એમાં પણ તમને તફાવત દેખાઈ આવે છે. તો ખેડૂત મિત્રો, આ જે આપણે કેવિયટ છે એનું પ્રમાણ આપણે 30 ગ્રામ પર પંપ છે, અને જે તારીફ છે એનું પ્રમાણ તમે 35 થી 40 ml તમે પર પંપ તમે નાખી શકો છો. તમે શું આ ખેડૂત મિત્રોને બીજાને ભલામણ કરશો? અમે બીજાને ભલામણ કરેલી જ છે કે 2 વખત તારીફ છાંટવાથી ને કેવિયટ છાંટવાથી ઘણું રિઝલ્ટ સારું છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ.